ગુનાખોરી ડામવા મેદાને આવેલી સુરત ક્રાઇમ બ્રાન્ચે મોર્નિંગ વોક પર નીકળતા લોકોને નિશાન બનાવી ચેન સ્નેચિંગ કરનાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. તો મોજશોખ માટે ચેન સ્નેચિંગ કરનાર રીઢા પાસેથી પોલીસે લાખોની મત્તા કબજે કરી 7 ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન ચેન સ્નેચિંગ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે દેવ યોગેશ વાઘેલાને ઝડપી પાડ્યો હતો. આરોપી દેવ વાઘેલા તપાસ દરમિયાન આરોપી પાસેથી ચોરીની 2 અસલી સોનાની ચેન તેમજ ગુનામાં વપરાયેલી યામાહા બાઇક મળી 5,75,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. તો આરોપી દેવ વાઘેલાએ કબૂલાત કરી હતી કે મોજશોખ માટે પૈસાની જરૂરિયાત હોવાથી મોર્નિંગ વોક પર નીકળતા લોકોને રાહતદારીઓ નિશાન બનાવી સુરતના અલગ અલગ વિસ્તારમાં 7 ચેન સ્નેચિંગના ગુનાઓ આચરીને કબૂલાત કરી છે. સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે. આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જે.એન. ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો. દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતા એને 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે. એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતા મૂકીને ભાગી ગયેલો હતો. એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીંઢાને ઝડપી પાડી જેમાં સિંગણપુર, પાલ, ઉમરા, બોટનિકલ ગાર્ડન અને અડાજણ વિસ્તારમાં થયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે.